ચાલો મિત્રો, કાલે અમારે સુંદર મજાના બે જોડિયા મંડપ અમારા જીણારામ બાપુએ આયોજન કર્યું હતું અને સરસ રીતે અમારે કામ પૂરું થઈ ગયું છે અને રામદેવજી મહારાજની દયા થઈ ગઈ છે. તો હવે આપણે બાપુ પાસે જાણીએ કે બાપુ હવે આ બે મંડપની દોરી બીજા કોઈ છોડી જાય છે કે આ ઉતરતા મંડપનો ક્યારે મુહૂર્ત છે, તો બાપુ પાસે જાણીએ. આ તો બાપુ આજે મંડપ ઉતરવાનું કેટલા વાગ્યાનું મુહૂર્ત છે? 8 વાગ્યાનું. 8 વાગ્યાનું. અને પછી આ દોરી જે બીજા ચોડી જાય એ જ્યારે એને ઈચ્છા થાય ત્યારે મંડપ કરી શકે કે અમુક ટાઈમ એનો લાગે? પછી તો વેતમાં આધાર છે. આપણે તો કોઈ દી એવું બન્યું નથી. આ 5 મંડપ કર્યા છે. 12 બીજ ઉજવી અને 13 બીજા મંડપ ખડો મંડપનું આયોજન થઈ ગયું છે. દોરી છોડી જાય એ લોકોને એની કઈ માટે આધાર છે, ફંડફાળા માટે આધાર છે. એટલે એક દોરી નવાગઢ ગોપાલદાસ બાપુ ગોંડલિયા છોડી જાય છે. એક દોરી અમારે અહીંયા સાધુ જમનાદાસ બાપુ અનિલભાઈ કાસરી હસ્તક છોડે છે. એનો એક ફોન આવ્યો હતો કે અનિલભાઈને પૂછી જુઓ. એટલે મેં કીધું અનિલભાઈને વાત થઈ ગઈ છે. એટલે એક દોરી અમારા વિસ્તારમાં છૂટે છે. પછી એક દોરી નવાગઢ ગોપાલદાસ બાપુ ગોંડલિયા. બરાબર. તો મારું કહેવાનું એમ છે કે આપણે જે દોરી છોડે એને 12 બીજ તો ફરજિયાત કરવી જ પડે. 12 બીજ ફરજિયાત કરવી પડે. 12 બીજ કર્યા પછી મંડપ થાય. બરાબર. એટલે એવું નથી ને કે ભાઈ વરસદીની અંદર કરી દેવો મંડપ કે ના, એવું કાંઈ નથી. હા, અમુક દોરી હજી પડ્યું છે. હા હા, ગામમાં મેળ ન હોય હા હા, તો રાખી દેવી પડે. તો આપણે તો સિટી વિસ્તાર કહેવાય. ગામડામાં તો આખા ગામડાનો હપ હોવો જોઈએ. ગામમાં કોઈ એક થાય એને 5 જણા આડા હાલતા હોય હા હા, તો ગામડામાં મંડપ કરવો મુશ્કેલી પડે. બરાબર. આપણા વિસ્તારમાં આપણા સિટી કહેવાય. હા હા. આપણે કાંઈ નહીં, 12 બીજ ભરાઈ જાય અને સાદું ફંડફાળો વ્યવસ્થિત ભેગો કરી દઈએ તો કરી શકે. ભલે આભાર જીણા બાપુ. જય રામ આપીર. જય રામ આપીર. જય રામ આપીએ. જય લખધણી. આ ઉત્તરતા મંડપના દર્શન કરવા હોય તો સૌ ગામ સહકાર ને સ્વયંસેવકો બધા આવ્યા છે ને જેને લાભ લેવો હોય એ આ વિડીયો અમારો જોજો ને આવા કામ કરતા રહેજો ને આવો બધીને હવ ભગવાન પ્રેમ ભાવમાં આપે. ને આ અમારા જીણારામ બાપુ છે. 22 સમૂહ લગ્ન હતા ને 12 પોરો પાઠ હતો ને આ જોડિયા મંડપ છે. 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હતા ને આવા માણસોને સાથ સહકારને ટેકો આપતા રહ્યો. ને કોઈ બી કરે ફૂલની તો ફૂલની પાકડી આપો ને થાય એટલું સેવાનું કામ કરો છો. બરાબર છે. એટલે જય રામ આપે. જે રીતના સડે એ જ રીતના જે રીતના ચડે એ જ રીતના પાછા ઉતરશે. એ જ ટાઈમે. એ જ ટાઈમે ઉતરશે. ઓકે, તો જીણા બાપુ તમારે કઈ કહેવાનું છે કે રામાપીરની દયા થઈ ગઈ તમારા માથે? 2 મંડપ જોડિયા મંડપ તમે કોઈથી કર્યા નહોતા, બરાબર? તો આ રામાપીરની દયા થઈ ગઈ. રામદેવીને જોડિયા મંડપ પર એ રીતે ખડા કરી દીધા છે અને હવે એટલી દયા કરી દઈએ કાયદેસર જે રીતે સડ્યા છે એ ઉતરી જાય અને 2 દોરી અહીંથી વિદાય આપવાની છે. એક દોરી અનિલભાઈ કાછડિયા અમારા સચાઈ સભ્ય છોડે છે, બરોબર. અને બીજી જોડી ગોપાલદાસ કેશવદાસ ગોંડલિયા નવાગઢ જાગૃતિ બરાબર છોડે છે. એટલે આવતે વર્ષે પણ આપણા વિસ્તારમાં એક જ તારીખમાં 2 ધબધપાટી બોલવાની છે. હા, રામાપીરની દયા થઈ ગઈ. આ જેતૂન માથે રામાપીરની દયા છે. હા, એક દોરી અહીંયા મારા જ વિસ્તારમાં સ્થાપન થવાનું છે. પણ મંડપ ક્યાં થાય એનું હજી કાંઈ નક્કી નથી. પણ સ્થળ નક્કી નથી, પણ એક દોરીનું સ્થળ તો નક્કી જ છે. જાગૃતિ ભરા નવાગઢ ગોપાલદાસ કેશવદાસ ગોંડલિયા અને એમની કંઈક છોડે છે. બોલ રામાપીરની જય. ચાલો મિત્રો, કાલે મેં તમને સડતા મંડપના દર્શન કરાવ્યા. આજે મંડપ કેમ ઉતરે એમ હું તમને રામદેવજી મહારાજના ઉતરતા મંડપના દર્શન કરાવું છું. તો જો આ મંડપ સીધો છે, જેમ ચડ્યો ને એમ ધીમે ધીમે નીચે ઉતરશે. અને જો આ મંડપ ઉતરી રહ્યો છે. વાહ રામાપીર. ધીમે ધીમે જે રીતના મંડપ ચડ્યો હોય એટલે કે ખડો થયો હોય એ જ રીતના પાછા નીચે મંડપ ઉતરે છે. તો ઉતરતા મંડપના દર્શન કરજો મિત્રો અને રામાપીરની જય બોલજો સાથે અને કમેન્ટમાં કહેજો કે જય રામાપીર.
ચાલો મિત્રો, જો આ દોરી છોડવા આવ્યા છે નવાગઢથી ગોપાલદાસ બાપુ. તો અહીંયા હવે ઈ મંડપ કરશે નવાગઢમાં, જેવી રામાપીરની દયા. અને એ ધીમે ધીમે જો દોરી છોડી રહ્યા છે, અને ત્યારબાદ એ દોરીને લઈ અને સામૈયા અને વાજતે ગાજતે લઈ જશે નવાગઢમાં. ઢોલ નગારા સાથે દોરી છોડી અને 12 બીજ એમ કહેવાય છે કે આ દોરી લઈ જાય અને 12 બીજ ફરજિયાત ઉજવવી જ પડે. રામાપીરની ભજન ભાવ રાખવા પડે. 12 બીજ ઉજવી અને પછી એ મંડપ કરી શકે છે. આ બીજો મંડપ ઉતરી રહ્યો છે. ભાવિ ભક્તો પગે લાગી રહ્યા છે અને ધીમે ધીમે જો બીજો મંડપ પણ ઉતરે છે. રામાપીરે જેમ મંડપ ચડ્યો હોય એમ જ નીચે ઉતરે છે. વાહ મારા નાથ, વાહ લીલા નેજાવાળા, વાહ રણુજાના રાય, બોલો રામાપીરની જય. અને આ બીજી દોરી છે એ અમારે અહીંયા જમનાદાસ બાપુ છોડી જાય છે. અને સાથે સાથે અમારા માજી સુધરાઈ સભ્ય અનિલભાઈ કાછડિયા પણ છે. અને અનિલભાઈ કાછડિયા અને જમનાદાસ બાપુ બે આ દોરી છોડી, આ જમનાદાસ બાપુ છે એ દોરી છોડી છે. અને સાથે સાથે એનો પરિવાર પણ છે મિત્રો. તો હવે પછીનો એ પણ 12 બીજ ઉજવશે. અને જો આમ ચાંદલાન કરે છે ને એ રામાપીરના પાછા સામૈયા કરશે ને વાજતે ગાજતે બાપા દોરી રામદેવજી મહારાજની ઘરે લઈ જશે. અને ત્યાં એનું પૂજન વિધિ જે કાંઈ કરવામાં આવે એ પૂજન કરશે. અને 12 બીજ ઉજવી અને ફરી પાછું તમને એમ કહેવાય છે કે રામદેવજી મહારાજનો મંડપ સાથે જો આ પરિવાર સાથે જમનાદાસ બાપુ દોરીના વધામણા કરી રહ્યા છે. અને જો આ કંચનમાં તો જો ઓબીલને ગુલાલ ઉડાડે છે બાપા. જય રામદેવજી મહારાજ.